हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर थी આપણે log અને એન્ટીલોગ ની ચર્ચા કરી રહ્યા છીએ। એના બે લેક્ચર આપણા થઈ ચૂક્યા છે। log શું છે એ પહેલા લેક્ચરમાં જોયું, થોડાક log હું બીજા લેક્ચરની અંદર પણ શીખવાડી ચૂક્યો છું અને ત્યારબાદ આપણે એન્ટીલોગની શરૂઆત કરી હતી। એન્ટીલોગમાં આગળ સમજીએ આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા એનો એક ક્વેશ્ચન ફરીથી કરાવી લઉં હું તમને। એન્ટીલોગ 0.48। देखो बेटा, एंटीलॉग 0.48 તમારા દિમાગમાં પહેલા તો એ હોવું જોઈએ કે કોઈ પણ કિંમતનો તમે log જુઓ છો અને જે જવાબ આવે છે એ જવાબનો એન્ટીલોગ એ જેનો log જોયો હતો તે છે। મતલબ કે અહીંયા એન્ટીલોગ 0.48 એટલે કે 10⁻48 થશે। 10 ની આ 0.48 ઘાત થઈ જશે અને એનો જવાબ શું આવે? 3। 10 ની 0.48 ઘાત કરીને 3 જવાબ નથી લાવ્યા આપણે, એ રીતે સોલ્યુશન નથી કર્યું। આપણને એ ખબર છે કે 3 નો log જોવાથી 0.48 જવાબ આવે, તો 0.48 નો એન્ટીલોગ જોવાથી જવાબ 3 આવે। એ તો હું તમને કહું છું કે તમે જેનો એન્ટીલોગ જુઓ છો અને જે જવાબ આવે છે એ જવાબનો log જોતા એન્ટીલોગ જોને જોયો છે એ જ જવાબ આવશે। બોલો, ખબર પડે? એટલે 0.48 નો એન્ટીલોગ 3 તો 3 નો log 0.48 થશે। 0.48 કહીએ, 0.48 કહીએ, વાત એક જ છે। એના પછી છે એન્ટીલોગ 0.87। 0.87 નો એન્ટીલોગ જોવો છે એટલે 10 ની 0.87 ઘાત થાય। એનો જવાબ શું આવે છે બેટા? 7.5। પણ ખબર કેવી રીતે પડે કે 7.5 છે? તો સૌથી પહેલા તમે એ વિચારો કે 0.87 0.87 એ કયા અને કયા લોગની વચ્ચે આવે? એક્ઝેક્ટ 0.87 તો કોઈનો log નથી। 1 થી શરૂ કરીને 11 ના log તમને મોઢે હોવા જોઈએ, તો 1 થી શરૂ કરી 11 સુધી તમે log જોતા જાઓ, શું કોઈનો પણ જવાબ 0.87 આવશે? તો કદાચ ના, કોઈનો પણ જવાબ 0.87 આવતો નથી। પણ આપણને ખબર છે કે 0.87 એ log 7 અને log 8 ની વચ્ચે આવશે। કેમ? કારણ કે log 7 ની કિંમત 0.84 છે, log 8 ની કિંમત 0.90 છે। એટલે log 7 0.84, log 8 0.90, આ બંનેની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ 0.87 આવશે। 0.84 અને 0.90 આ બંનેની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ કેટલી બેટા? 0.87। તો log 7 અને log 8 એની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ કેટલી? 7.5। તો 0.87 નો એન્ટીલોગ 7.5 જવાબ આવે અને 7.5 નો log 0.87 જવાબ આવે। ખ્યાલ આવ્યો કે નહીં? બહુ સિમ્પલ છે। ખાલી તમને આ હોલ નંબર જે શીખવાડ્યા છે એના log તમને આવડવા જોઈએ। જો એ log નહીં આવડે તો તકલીફ જરૂર પડશે તમને। ચલો, એના પછી છે એન્ટીલોગ 0.81। 0.81 એટલે 10 ની 0.81 ઘાત, જવાબ આવે 6.5। આ 6.5 કેવી રીતે આવ્યો એ શીખવું છે। તો પહેલા એ વિચારો બેટા કે શું 0.81 એ log 1 થી શરૂ કરી log 11 માં એક્ઝેક્ટ વેલ્યુ કોઈની છે ખરી? તો ના, નથી। તો આપણને એ ખબર પડવી છે કે 0.81 કોની વચ્ચે આવે? તો 0.81 log 6.78 અને log 7 0.84। log 6 ની કિંમત શું છે? 0.78। log 7 ની કિંમત શું છે બેટા? 0.84। આ બંનેની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે મિડલમાં? 0.81। 0.81 તો log 6.78, log 7.84 અને log 6.5 એ 0.81। હવે log 6.5 એવું જ કેવી રીતે ખબર પડે? તો 0.78 અને 0.84 ની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ કેટલી? 0.81। તો log 6 અને log 7 ની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ કેટલી થાય? 6.5। 6.5। બેટા ખબર પડી કે નહીં? બહુ જ સિમ્પલ વાત છે। એટલે 0.81 નો એન્ટીલોગ 6.5 આવે અને 6.5 નો log 0.81 આવશે। એના પછી છે એન્ટીલોગ 0.33। 0.33 એટલે 10 ની 0.33 ઘાત। અત્યારે આપણે આ જવાબ થોડી વાર માટે ભૂલી જઈએ। જવાબ શું આવે છે આપણે શોધવો છે। જોજો ધ્યાનથી શું થાય છે। 0.33 log 1 થી શરૂ કરી log 11 માં કોઈની એક્ઝેક્ટ વેલ્યુ છે?
તો નથી. તો હવે આપણને એ સમજ હોવી જોઈએ કે 0.33 કોની વચ્ચે આવે? log 2 અને log 3 ની વચ્ચે. log 2 ની કિંમત છે 0.30 અને log 3 ની કિંમત છે 0.48. આપણે એક નંબર લાઈન ડ્રો કરી છે, સંખ્યા રેખા. log 2 છે 0.30, log 3 છે 0.48 અને log 2.5 એટલે કે એક્ઝેક્ટ મિડલ વેલ્યુ લઈ લઉં છું બંનેની. log 2 અને log 3 ની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ કેટલી છે? log 2.5. આ log 2.5 તો 0.48 અને 0.30 ની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ આવે 0.39. log 2.5 ની કિંમત શું આવી બેટા? 0.39. હવે તમારે કેટલી કિંમત લાવી છે? 0.33. 0.33 કેવી રીતે આવે? તો log 2 થી 2.5 ઓલમોસ્ટ 9 કિંમતો છે કે નહીં? 0.30 થી શરૂ કરીને 0.39. તો 5 કિંમત આમ ખસવામાં આવે 2 થી 2.5. 0.1 0.1 0.1 0.1 0.1 0.1 તો 2.5 સુધી પહોંચીશું. તો અંદાજિત હું એવું કહી શકું કે log 2.2 હું કરીશ તો આ જવાબ લગભગ મને મળશે 0.33. log 2.2 નો જવાબ લગભગ કેટલો આવે? 0.33. અને આપણે અપ્રોક્સિમેશન અહીંયા લઈએ છીએ, સરેરાશ અથવા અંદાજિત કિંમત લેતા હોઈએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે log 2.2 ની કિંમત 0.33 આવે છે. તો આનો જવાબ શું આવે બેટા? 2.2. બોલો ખ્યાલ આવે છે કે નહીં? બહુ જ સિમ્પલ છે આ વાત. ધેન આફ્ટર છે એન્ટીલોગ 3.3. અહીં શું હતો? 0.33. હવે છે 3.3 એટલે 10 ની 3.3 ઘાત. હવે છે ને આ જે પોઈન્ટની હું ચર્ચા કરવા માંગુ છું એ ખૂબ મહત્વનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આની ખૂબ જરૂર પડશે તમારે. એન્ટીલોગ 3.3 એટલે 10 ની 3.3 ઘાત. હવે 10 ની 3.3 ઘાત એને હું કેવી રીતે રજૂ કરી શકું? તો 10 ની 3.3 ઘાત એટલે 3 વત્તા 0.3. 10 ની 3.3 ઘાત હતી બેટા, એને હું શું કર્યું? 10 ની 3 ઘાત વત્તા 0.3 ઘાત. 3.3 એટલે 3 વત્તા 0.3. તો જુઓ અહીંયા શું લખ્યું છે? 3.3 ની જગ્યાએ મેં લખ્યું 10 ની 3 ઘાત વત્તા 0.3 ઘાત. હવે તમને એ ખબર હોવી જોઈએ કે ઘાતનો સરવાળો ક્યારે કરીએ છીએ આપણે? જ્યારે આધાર સમાન હોય. આધાર સમાન હોય એટલે 10 ની 3 ઘાત અને 10 ની 0.3 ઘાત એવું બે અલગ અલગ વાર લખી શકીએ, વચ્ચે ગુણાકારનો સંબંધ આવી જાય. તો 10 ની 3 ઘાત ગુણાકારમાં 10 ની 0.3 ઘાત. મતલબ આ બંને હું આવું હોય સમજો, 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 0.3 ઘાત. તો આમાંથી આ લખવું હોય તો લખાય કે નહીં? આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો. ઘાત સમાન છે તો આધાર અલગ અલગ લખ્યા, મેં બીજું કંઈ કર્યું નથી. તો આ કન્ડિશનમાં 10 ની 3 ઘાત. હવે તમે વિચારો કે 10 ની 0.3 ઘાત એટલે કે 0.3 નો એન્ટીલોગ શું આવે? 0.3 નો એન્ટીલોગ 2 આવે, કારણ કે 2 ની log 2 એ 0.3 છે. log 2 એની કિંમત શું આવે? 0.3. મેં ઉલટું ચેક કરીને અહીંયા શીખવાડ્યું છે, તમે જોઈ શકો છો, રાઈટ? તો 0.3 10 ની 0.3 ઘાત એટલે એનો મતલબ શું? એન્ટીલોગ કોઈ પણ કિંમતનો શોધવો હોય તો એ કિંમતને આપણે 10 ની ઘાત લખીએ છીએ કે નહીં? તો સિમિલરલી 10 ની 0.3 ઘાત અહીંયા આપણે લખી રહ્યા છીએ. તો 0.3 નો એન્ટીલોગ જોવાનો. 0.3 નો એન્ટીલોગ કેટલો આવે? 2. અને log 10⁻³ તો છે જ. 10 ની 3 ઘાત એમની એમ છે અને 0.3 નો એન્ટીલોગ થઈ ગયો 2. તો 2 ગુણ્યા 10 ની 3 ઘાત. 3.3 નો એન્ટીલોગ શું આવ્યો? 2 ગુણ્યા 10 ની 3 ઘાત. એનું ઉલટું કરીએ આપણે, ઓપોઝિટ જોઈએ. આનો જો હું log લઉં તો 3.3 આવવો જોઈએ. તો જુઓ, log 2 ગુણ્યા 10 ની 3 ઘાત લીધું તો log 2 ગુણાકારનો સંબંધ સરવાળામાં આવી ગયો અને 10⁻³ થઈ ગયું. log 10⁻³. log 2 ની કિંમત 0.3 અને ઘાત છે એ આગળ આવી ગઈ 3. log 10 ની કિંમત થઈ જાય 1. તો log 10 1, log 2 ની કિંમત 0.3, તો આન્સર શું થઈ ગયું? 3.3.
એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાતનો લોગ 3.3 આવે છે અને 3.3 નો એન્ટીલોગ એ 2 ગુણ્યા 10 ની 3 ઘાત આવે છે. હવે લોગેરિધમમાં માઇનસનો તો લોગ આપણે જોઈ શકતા નથી, પરંતુ માઇનસનો એન્ટીલોગ જોઈ શકાય છે. કેવી રીતે? એની એક સિસ્ટમ છે, એ સિસ્ટમને ફોલો કરવાની. એટલે આ થોડો ઓર વધુ મહત્વનું છે. તમને તકલીફ પડશે તો એ માઇનસના એન્ટીલોગ જોવામાં જ થોડી ઘણી તકલીફ પડશે, એટલે બરોબર સમજી લેશો તો એ તકલીફ પણ તમને નહીં પડે. એન્ટીલોગ -3.1. ઓકે, માઇનસ છે બેટા, તો માઇનસનો એન્ટીલોગ શોધવો છે તો 10⁻³ થાય કે નહીં? હવે -3.1 એટલે અહીંયા હું જો તમને શીખવાડું તો -3.1 એટલે આખી કિંમત માઇનસ છે. 3.1 આખું માઇનસ છે, એટલે 10⁻³ એટલે કે 3 પણ માઇનસ છે ને 0.1 પણ માઇનસ છે, એટલે 10⁻³ -0.1. અહીં એક મિસ્ટેક થવાની પૂરેપૂરી સંભાવના છે કે વિદ્યાર્થીઓ -3.1 ને -3 +0.1 લખી દે. જો એવું કરી જુઓ તમે, જો તમે આને -3 +0.1 લખો તો આનો સરવાળો શું થાય? -3 અને 0.1 શું થાય? 2.9. શું અહીંયા -2.9 છે? ના, -3.1 છે. એટલે -3 -0.1 આવું થાય. આ ધ્યાન રાખજો. ઓકે, આ નીચે લખ્યું એવું લખવાનું નથી. ચલો, 10 ની -3 -0.1. હવે બેટા આ જે છે એને હું આવું લખી શકીશ ને, આધાર સમાન લઈ લો, -3 ઘાત ગુણ્યા 10 ની 0.1 માઇનસ એ પણ લખાય કે નહીં? તો 10 ની -3 ઘાત અને 10 ની 0.1 ઘાત આવું લખી શકાય. ઓકે, હવે જોજો, આધાર સમાન છે એટલે આપણે આમનું આમ જ રહેવા દઈએ છીએ. કરવાનું શું? એક ઉમેરવાનો ને એક બાદ કરવાનો આમાં. એટલે આવું કંઈક થાય, 10⁻³ +1 એક ઉમેર્યો અને એક બાદ કરો -1. ફરી સમજો, માઇનસનો એન્ટીલોગ શોધવામાં આવે એટલે તમારે એ જે કિંમત માઇનસ હોય 10 ની ઘાતમાં એમાં એક ઉમેરવાનો અને એક બાદ કરવાનો. એક ઉમેરશો અને એક બાદ કરશો એટલે હવે પરિસ્થિતિ શું થઈ જરા ધ્યાનથી જુઓ. આ માઇનસને માઇનસમાં એડ કરો તો -3 અને -1 શું જવાબ આવે? -4. શું જવાબ આવે? -4. તો -4 થઈ ગયું. અને એક ધન છે અને 0.1 માઇનસ છે, તો એકમાંથી 0.1 જાય +0.9 વધે બેટા. બોલો, ખબર પડી કે નહીં? શું કર્યું મેં? -3 -0.1 હતો, એમાં મેં એક એડ કર્યો અને એક માઇનસ કર્યો. એક એડ કર્યો, એક માઇનસ કર્યો. હવે જે માઇનસ કર્યો હતો એને માઇનસમાં એડ કર્યો એટલે -3 અને -1 શું થઈ ગયું? -4. +1 માંથી 0.1 બાદ કરો, +1 માંથી 0.1 બાદ થાય તો +0.9 આવે. +0.9 આવે તો -4 અને 0.9 આન્સર શું આવે? બોલો બેટા, -3.1. આ બંનેનો જવાબ શું આવે? સરવાળો કરો તો -3.1 આવે કે નહીં? -4 માંથી 0.9 જાય બેટા, શું આવે? -3.1. આ રહ્યો એ જ આવે. હવે આને થોડુંક અલગ કરીએ તો આવું થાય, -4 ગુણ્યા 10 ની 0.9 ઘાત. જો એ જ લખ્યું છે મેં અહીંયા. આ એક માઇનસ કર્યો, એક ઉમેર્યો. આ બંનેનો સરવાળો કેટલો? -4. અને આ બંનેની કિંમત કેટલી? 0.9. હવે -4 અહીંયા આવી ગયા, સરવાળો હતો, ગુણાકાર કર્યો 10 ની 0.9 ઘાત. આ બંનેની કિંમત તો 3.1 જ થાય માઇનસ, પણ અલગ રીતે આપણે એને રજૂ કરી રહ્યા છીએ. ક્લિયર? હવે 10 ની -4 ઘાત તો એઝ ઇટ ઇઝ છે, પણ 10 ની 0.9 ઘાત, 10 ની 0.9 ઘાત એ શું બતાવે છે? તો એ બતાવે છે કે 0.9 એ કોનો લોગ લેવાથી જવાબ આવે? તો 8 નો લોગ લઈશું એટલે 0.9 આવશે. મેં લખ્યું છે અહીંયા જો સાઈડ પર, લોગ 8 ની કિંમત શું આવે? 0.9. તો 0.9 10 ની ઘાતમાં હોય એટલે અહીં જવાબ શું લખવો પડે? 8 લખવો પડે.
8 નો લોગ લેવાથી 0.9 જવાબ આવે છે, તો 0.9 નો એન્ટીલોગ જવાબ શું આપે? 8. તો આન્સર આવી ગયો 8 × 10⁻⁴. આપણે એવું છે બેટા, જો થોડુંક ધ્યાન રાખવાનું છે, માઇનસ જ્યારે પણ આવે તો એક ઉમેરવાનો છે અને એક બાદ કરવાનો છે. આ નીકાળી દઉં છું અહીંયાથી. ઓકે, હવે જો નેક્સ્ટ ઓર એક એવો જ ક્વેશ્ચન આપણે કરી રહ્યા છીએ. શું છે ક્વેશ્ચન? જુઓ ધ્યાનથી. એન્ટીલોગ -5.26 થોડોક ઓકવર્ડ છે, આના કરતા વધારે પડતો સમજો. -5.26 તો 10 ની -5.26 ઘાત. -5.26 એટલે 10 ની -5.26 ઘાત. હવે જો 10 ની -5.26 ઘાત હોય તો આપણે શું કરવું પડે? આને હું રજૂ કરું તો આવું લખાય, 10 ની -5 ઘાત -5.26 થાય કે નહીં? બંને માઇનસ છે. હવે નિયમ પ્રમાણે આપણે આમાં એક ઉમેરીશું ને એક બાદ કરીશું. તો -5 + 1.26 -1, એક ઉમેર્યો એક બાદ કર્યો. આ જે -1 છે એને -5 માં એડ કરો તો 10 ની -6 ઘાત થાય, અને 1 છે એમાંથી 0.26 બાદ કરો. 0.26 બાદ કરશો તો જવાબ આવશે 0.74. 0.74. હવે આને આપણે અલગ લખીએ તો 10 ની -6 ઘાત ગુણ્યા 10 ની 0.74 ઘાત આવે કે નહીં? આવે બેટા. એનો મતલબ કે 10 ની -6 ઘાત ગુણ્યા 10 ની 0.74 ઘાત. હવે અહીંયાથી મેં એક સ્ટેપ ડાયરેક્ટ લખ્યું છે, આ પદ મેં લખ્યું નથી. કેમ? તમને એક સિસ્ટમ શીખવાડું છું, ધ્યાનથી જોઈ લેજો. ડાયરેક્ટ શું કરવાનું? આપણે 10 ની -5.26 છે તો -5.26 એનો માઇનસ થોડી વાર માટે ભૂલી જાઓ, 5.26 વિચારો, અને 5.26 થી નજીકની મોટી ધન પૂર્ણાંક સંખ્યા કઈ? નજીકની મોટી ધન પૂર્ણાંક -6 થાય. 5.26 થી નજીકની મોટી પૂર્ણાંક સંખ્યા 6 થાય. થાય કે નહીં? હવે આના આગળ માઇનસ છે, અહીંયા માઇનસ લગાવી દો. 0.26 છે, એકમાંથી પોઈન્ટ વાળી કિંમતને બાદ કરી દો. એકમાંથી પોઈન્ટ વાળી કિંમતને બાદ કરો એટલે 0.26 ને બાદ કરો. 1 - 0.26 શું આવે? 0.74 આવે. આવે કે નહીં? ફરી સમજો. 5.26 ની મોટી નજીકની કિંમત કઈ? 6, પૂર્ણાંક સંખ્યા 6, તો અહીંયા 6 લખી. આગળ માઇનસ છે, અહીંયા માઇનસ, અને 0.26 છે એને એકમાંથી બાદ કરી અહીંયા લખી દેવાની, તો 0.74. વાત એ જ છે, એક ઉમેર્યો એક બાદ કર્યો. આ જ કિંમત છે, પણ ડાયરેક્ટ કેવી રીતે લખીશું? તો 5.26 થી નજીકની કિંમત 6 અને 0.26 ને એકમાંથી બાદ કરતા આવેલી કિંમત 0.74. હવે -6 અહીંયા આવી ગયા, ગુણાકારનો સંબંધ 10 ની 0.74 ઘાત. આ બંનેને અલગ કરી નાખ્યા. 10 ની -6 ઘાત એઝ ઇટ ઇઝ. હવે પોઈન્ટ એ છે 0.74 કોનો લોગ લેવાથી જવાબ આવે? 0.74 કોનો લોગ લેવાથી જવાબ આવે? તો 1 થી 11 માં ડાયરેક્ટ તો પૂર્ણાંક સંખ્યાથી 0.74 જવાબ આવતો નથી. કોઈનો પણ લોગ જોતા 0.74 જવાબ સીધો તો આવતો નથી. તો આપણે કામ કરીએ, આ લોગ 0.74 એ કોની વચ્ચે આવે એ ખબર પડે કે નહીં? તો બિલકુલ ખબર પડે. log 5 અને log 6 ની વચ્ચે જવાબ આવે. log 5 ની કિંમત 0.70 છે, log 6 ની કિંમત 0.78 છે. હવે આપણી પાસે 0.74 છે, તો log 5 0.70 હોય, log 6 0.78 હોય, આ બંનેની મિડલ વેલ્યુ કઈ બેટા? 0.74. તો 0.74 આ બંનેની મિડલ વેલ્યુનો લોગ આવે 5.5. એનો મતલબ 0.74 નો એન્ટીલોગ 5.5 આવે, તો અહીં જવાબ આવી ગયો 5.5 ગુણ્યા 10 ની -6 ઘાત. ખબર પડી કે નહીં? ચલો નેક્સ્ટ, એન્ટીલોગ 5.9. આ તો સરળ છે, ધન કિંમત છે, કશું કરવાનું નથી. 10 ની 5.9 ઘાત છે બેટા. 5.9 છે એટલે 10 ની 5.9 ઘાત થઈ જાય. 10 ની 5 ઘાત ગુણાકારમાં 10 ની 0.9 ઘાત. શું કર્યું? મેં બંનેને અલગ કર્યા. એકચ્યુઅલી આ કિંમત આવે 10 ની 5 ઘાત વત્તા 0.9. આવું થાય, પણ આ સરવાળો છે એટલે અહીંયા ગુણાકાર લીધો. 10 ની 5 ઘાત ગુણ્યા 10 ની 0.9 ઘાત. 10 ની 5 ઘાત એઝ ઇટ ઇઝ રહેશે.
અને 10⁹ ઘાત જવાબ શું આવે 8 કેવી રીતે તો કોનો log લેવાથી જવાબ 0.9 આવે 0.9 જવાબ લાવવો હોય તો 8 નો log લેવો પડે તો 0.9 નો એન્ટીલોગ જવાબ શું આવે 8 આવે ઉલટું સમજવું પડશે તમારે હવે છે નેક્સ્ટ પોઈન્ટ એ છે એન્ટીલોગ -4.4 બેટા -4.4 4.4 ની નજીકની મોટી પૂર્ણાંક સંખ્યા 5 તો -5 અને 0.4 ને 1 માંથી બાદ કરી લખો 0.6 તો શું કર્યું આપણે -4.4 ની નજીકની મોટી કિંમત -5 લઈ લીધી માઇનસ ને ધ્યાનમાં લીધા સિવાય નજીકની મોટી કિંમત કહું છું 4.4 ની મોટી કિંમત 5 આગળ માઇનસ સંજ્ઞા અહીંયા માઇનસ સંજ્ઞા 0.4 પોઈન્ટ પછીની કિંમતને 1 માંથી બાદ કરીએ છીએ તો 0.6 ચલો 10⁻5 ઘાત 10⁻0.6 ઘાત 10⁻5 ઘાત એઝ ઇટ ઇઝ આવશે અને 10⁻0.6 ઘાત કોનો log લેવાથી જવાબ 0.6 આવે 4 60 21 ખબર હશે તમને અપ્રોક્સિમેશન 0.6 તો જવાબ આવે 4 નો log લેવાથી 0.06 જવાબ આવે તો 0.6 નો એન્ટીલોગ 4 આવે તો 4 × 10⁻5 ઘાત આવો જવાબ થશે આપણે બેટા નેક્સ્ટ છે એન્ટીલોગ -2.7 -2.7 એટલે 2.7 ની નજીકની મોટી કિંમત બોલો 3 વેરી ગુડ અને 3 ઉપરાંત 0.7 ને 1 માંથી બાદ કરી દો તો 0.3 તો અહીંયા શું કર્યું જુઓ 10⁻3 ઘાત ગુણ્યા 10⁻0.3 ઘાત 1 માંથી બાદ કર્યા પછી જે કિંમત આવે એને ધન લખીએ છીએ આગળની કિંમતને માઇનસ લખીએ છીએ આ તો વાત એ જ છે કે 1 ઉમેર્યો અને 1 બાદ કર્યો ઓકે આ જ પોઈન્ટ ઉપર આપણે ચાલીએ છીએ 10⁻3 ઘાત તો એઝ ઇટ ઇઝ આવશે પણ 10⁻0.3 ઘાત એનો મતલબ એ જોવાનું કે કોનો log લેવાથી જવાબ 0.3 આવે 0.3 જવાબ કોનો log છે 2 નો તો અહીંયા આવે 2 × 10⁻3 ઘાત આપણે કે નહીં ચલો નેક્સ્ટ છે એન્ટીલોગ -9.55 -9.55 એનો એન્ટીલોગ એટલે 10⁻9.55 ઘાત થાય -9.55 ઘાત એટલે આની નજીકની મોટી પૂર્ણાંક સંખ્યા કઈ 9.55 ની નજીકની મોટી પૂર્ણાંક સંખ્યા કઈ -10 અને 0.55 ને 1 માંથી બાદ કરી દો 1 માંથી બાદ કરશો તો 1 -0.55 તો શું આવે 0.45 આવે કે નહીં તો 10⁻10 ઘાત ગુણ્યા 10⁻45 ઘાત 10⁻10 ઘાત તો એઝ ઇટ ઇઝ હવે વાત એ છે 0.45 કોનો log જોવાથી જવાબ આવે તો જુઓ 1 થી 11 નો log જુઓ તમે તો 0.45 તો ડાયરેક્ટ ક્યાંય નથી આવતા પણ હા એટલું કહી શકાય કે 0.3 અને 0.48 ની વચ્ચે આવે હવે 0.3 એ log 2 ની કિંમત છે અને 0.48 એ log 3 ની કિંમત છે તો log 2 ની કિંમત કેટલી 0.3 log 3 ની કિંમત કેટલી 0.48 આ બંનેની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ શું આવે 2.5 તો આ બંનેની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ શું આવે 0.39 હવે તમે સમજો વાતને બરોબર ધ્યાનથી અહીંયા તમારી પાસે છે log 2 અહીં તમારી પાસે છે log 3 અને એક્ઝેક્ટ મિડલમાં છે તમારી પાસે log 2.5 log 2 ની કિંમત શું છે 0.3 log 3 ની કિંમત શું છે 0.48 ને log 2.5 ની કિંમત શું છે 0.39 છે કે નહીં હવે તમારે જોવાનું છે કે 0.45 ક્યાં આવશે તો 0.39 અને 0.48 ની લગભગ મિડલની વેલ્યુ ના મિડલની વેલ્યુ નથી 0.39 પછી 0.40 0.41 0.42 0.43 0.44 0.45 0.45 એ 0.48 ની નજીકની કિંમત આવે અને 0.48 ની નજીકની કિંમત આવે એટલે આ પણ log 3 ની નજીકનો જોવો પડે એટલે 2.8 log 2.8 એ 0.45 જવાબ આપશે તો 0.45 નો એન્ટીલોગ 2.8 આપશે 2.8 ગુણ્યા 10⁻10 ઘાત બેટા ખ્યાલ આવી રહ્યો છે
બહુ સિમ્પલ છે, તમે પ્રેક્ટિસ કરશો તેમ તમને આવડશે. વિધાઉટ પ્રેક્ટિસ આ સેશન કોઈ કામનું નથી. સૌથી પહેલો ફરી બેટા કહું છું તમને, 1 થી 11 ના લોગ પહેલા યાદ કરો. જો એ લોગ યાદ હશે તો જ આ બધી બાબતોનો મતલબ છે, બાકી કોઈ જ મતલબ નથી આ લોગનો. ઓકે, ચલો તમે નોટ કરો. ત્યારબાદ આપણે ઓર કેટલાક કોન્સેપ્ટ સમજવા છે. હવે જુઓ, જે લોગ અને એન્ટીલોગની આપણે વાત કરી છે એનો યુઝ શું છે અને કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થવાનો છે. આમ તો આખા ચેપ્ટરમાં ઘણી જગ્યાએ તેનો યુઝ છે, પરંતુ એમાંથી એક સૌથી વધુ માત્રામાં જે યુઝ થવાનો છે એ છે પીએચ સ્કેલ. પીએચ માપક્રમમાં એનો સૌથી વધારે યુઝ થવાનો છે. પીએચ માપક્રમ હજુ ભણવાનું આપણે બાકી છે, પરંતુ હું તમને લોગ શીખવાડી દઉં છું કેવી રીતે આપણે એના જવાબ લાવીશું. જુઓ, પીએચ નું સૂત્ર શું છે? -log10H+. -log10H+. જો H+ ની સાંદ્રતા 10⁻1 લેવામાં આવે, હવે 10 એ લોગનો આધાર છે, એટલે દર વખતે હું log 10 એવું લખીશ નહીં, કારણ કે આપણે 10 ના આધારવાળા જ લોગ જોઈ શકીએ છીએ, બીજા કોઈ લોગ જોઈ શકતા નથી. તો H+ ની સાંદ્રતા 10⁻1 હોય તો log 10⁻1 એટલે H+ ની કિંમત શું મૂકવાની? 10⁻1. -1 આગળ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય અને log 10 ની કિંમત 1 એટલે અહીંયા જવાબ આવે 1. H+ ની સાંદ્રતા 10⁻2 હોય તો pH ના સૂત્રમાં અહીં લખવું પડે 10⁻2 -log 10⁻2 -2 આગળ આવે એટલે +2 થાય અને log 10 ની કિંમત 1 થાય એટલે જવાબ આવશે 2. 10⁻3 H+ ની કિંમત મૂકી દો 10⁻3 -3 આગળ આવે એટલે +3 log 10 ની કિંમત 1 જવાબ આવી ગયો 3. 10⁻7 -7 આગળ આવે +7 log 10 ની કિંમત 1 જવાબ આવી ગયો 7. આવડે કે નહીં? 10⁻11 H+ ની સાંદ્રતા છે 10⁻11. તો log 10⁻11 -11 આગળ આવે એટલે +11 થાય અને log 10 ની જવાબ આવે 1 એટલે અહીંયા જવાબ આવશે 11. ખ્યાલ આવી ગયો? આવી રીતે ઇન શોર્ટ 10⁻11 છે તો pH 11 આવે, 10⁻7 છે pH 7 આવે. 10 જેટલી કિંમત આવશે માઇનસમાં એનાથી ઓપોઝિટ ધન કિંમત એ pH નું આવશે. જો pH આપેલ હોય, આમાં શું હતું? H+ ની સાંદ્રતા આપી pH મેળવી. હવે માનો કે pH આપેલો છે અને H+ ની સાંદ્રતા મેળવવી છે તો શું કરવાનું? જો pH આપેલો હોય, ધારો કે pH ની કિંમત છે 2, તો pH બરાબર -log H+, આવું સૂત્ર ખબર છે. હવે log H+ ને હું કરતા કરું તો આ માઇનસ આ તરફ જાય એટલે -pH થાય. H+ ને હું કરતા કરું તો log સાઈડ બદલે એટલે એ થઈ જાય એન્ટીલોગ. 1/log ધેટ મીન્સ એન્ટીલોગ. કોનો એન્ટીલોગ? -pH નો એન્ટીલોગ. pH કેટલો છે? 2, તો -2 થઈ જાય. બોલો ફરી ખબર પડે છે? આ log H+ આ માઇનસ આ બાજુ એટલે -pH. H+ ને કરતા કરું તો log સાઈડ બદલે તો માઇનસ એન્ટીલોગ થાય, પણ એ એન્ટીલોગ કોના? -pH ના. તો એન્ટીલોગ કોનો શોધવાનો? -pH નો. pH કેટલો છે? 2, -pH શું થાય? -2. બોલો ખબર પડે છે? તો -2 નો એન્ટીલોગ કેવી રીતે શોધવાનો? 10⁻². તો H+ ની સાંદ્રતા આવી ગઈ 10⁻2. જે પૂર્ણાંક કિંમત ઋણમાં હોય કે ધનમાં હોય એ ઘાતમાં જતી રહે. આ એન્ટીલોગનો નિયમ આપણે ભણી ચૂક્યા છીએ. તો pH જે છે એ 2 ક્યારે આવી? pH ની કિંમત 2 ક્યારે આવી? જ્યારે H+ ની સાંદ્રતા -2 હતી. તો એનાથી ઓપોઝિટ વાત કરું છું હું કે pH 2 છે તો H+ ની સાંદ્રતા 10⁻2 આવશે. બેટા ખબર પડે છે? જે pH હોય એ ઘાતમાં 10 ની ઘાતમાં માઇનસ ફોર્મમાં આવશે. જુઓ, pH 1 હોય તો H+ ની સાંદ્રતા 10⁻1 આવે. pH 2 હોય તો H+ ની સાંદ્રતા 10⁻2 આવે. pH 3 હોય તો H+ ની સાંદ્રતા 10⁻3 આવે. ટૂંકમાં જે pH હોય એ 10 ની ઘાતમાં જાય પણ સંજ્ઞા માઇનસ આવે. તો સામાન્ય સૂત્ર શું થાય? H+ ની સાંદ્રતા બરાબર 10⁻⁻pH.
આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો, ઘણા બધા એક્ઝામ્પલ તમે ખાલી આ એક સૂત્રથી જ સોલ્વ કરી શકશો. આ તો મેં પીએચ ની વાત કરી, હજુ આવા ઘણા બધા સૂત્રો છે જેને તમારે યાદ રાખવાના છે. જેમ કે પી બ્લેન્ક, બ્લેન્ક મતલબ ખાલી જગ્યા, બરાબર માઇનસ લોગ બ્લેન્ક ખાલી જગ્યા. જો H મૂકું છું તો આ બ્લેન્કમાં પણ H પ્લસ આવશે, OH મૂકું તો અહીંયા OH માઇનસ આવે આ બ્લેન્કની અંદર. KA છે તો ખાલી જગ્યામાં KA, KB છે તો KB, KW છે તો KW. સેમ સૂત્ર બધા માટે એપ્લિકેબલ થાય છે. જેમ કે PH બરાબર માઇનસ લોગ H પ્લસ તો POH બરાબર માઇનસ લોગ OH માઇનસ, PKA બરાબર માઇનસ લોગ KA, PKB બરાબર માઇનસ લોગ KB, PKW બરાબર માઇનસ લોગ KW. આવડે બેટા? સિમ્પલ છે. તો આવા તમે જો બ્લેન્કમાં એટલે કે ખાલી જગ્યામાં તમે H મૂકો છો તો અહીંયા H મૂકવાનો, અહીં OH મૂકો છો તો અહીંયા OH, KA મૂકો KA, KB KB, KW KW. તમને એવો પ્રશ્ન થાય KA KB KW શું છે? ડોન્ટ વરી, એસિડ બેઝ અને પાણીના અચળાંક છે, એ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ આગળ જતા. અત્યારે યાદ રાખી લો. ત્યારબાદ છે POH. POH બરાબર સૂત્ર શું છે? માઇનસ લોગ 10 OH માઇનસ. તો OH માઇનસ બરાબર, હવે સીધે સીધી જ કિંમત લખીએ છીએ, જે pH માટે હતું એનું એ જ OH માટે છે. તો OH માઇનસ ની સાંદ્રતા 10 ની માઇનસ 1 ઘાત હોય તો POH 1 આવે. OH માઇનસ ની સાંદ્રતા 10 ની માઇનસ 2 ઘાત હોય તો POH 2 આવે. OH માઇનસ આયન ની સાંદ્રતા 10 ની માઇનસ 3 ઘાત હોય તો POH 3 આવે. OH માઇનસ આયન ની સાંદ્રતા 10 ની માઇનસ 8 ઘાત હોય તો POH 8 આવે. ટૂંકમાં 10 ની જે ઘાત હતી એ સાંદ્રતાને pH ના સૂત્રમાં મૂકો છો જો H પ્લસ ની સાંદ્રતા છે. જો OH માઇનસ ની સાંદ્રતા છે તો POH ના સૂત્રમાં મૂકવું પડે, તો એ કિંમત કોની આવે બેટા? POH ની આવે. PKW શોધવું હોય તો KW ની કિંમત મૂકવી પડે, PKB શોધવું હોય તો KB ની કિંમત, ને PKA શોધવું હોય તો KA ની કિંમત મૂકવી પડે અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા, આ સૂત્રો પ્રમાણે. એટલે કે હવે સમજો, આ OH માઇનસ ની સાંદ્રતા પરથી POH શોધી. હવે POH આપી હોય તો ઉલટું પણ કહેવાય કે એક POH ક્યારે આવે? 10 ની માઇનસ 1 ઘાત હોય ત્યારે. તો જુઓ POH 1 એટલે OH માઇનસ ની સાંદ્રતા 10 ની માઇનસ 1 ઘાત. ધ્યાન એ રાખવાનું, સૂત્રો તો સેમ છે પણ આમાં H પ્લસ ની સાંદ્રતા છે અને pH મળે છે, આમાં OH માઇનસ આયનની સાંદ્રતા છે અને POH મળે છે. POH 2 હોય તો OH માઇનસ ની સાંદ્રતા શું આવે? 10 ની માઇનસ 2 ઘાત. સામાન્ય સૂત્ર શું આવે? OH માઇનસ બરાબર 10 રેઝ ટુ માઇનસ POH. આ POH ની કિંમતને 10 ની ઘાતમાં મૂકી દો, છે ને માઇનસમાં, જુઓ માઇનસમાં, એટલે 10 ની માઇનસ POH. સેમ ફોર્મ્યુલા છે જે pH માટે હતો એ જ 5 સ્ટાર છે. આ પણ ફરક એ છે આ H પ્લસ ની સાંદ્રતા હતી એટલે 10 રેઝ ટુ માઇનસ pH હતું, આ OH માઇનસ ની સાંદ્રતા છે એટલે 10 ની માઇનસ POH છે. હવે pH અને POH ના સૂત્રોને અલગ અલગ રીતે પણ તમે લખી શકો છો. જેમ કે pH બરાબર માઇનસ લોગ H પ્લસ. હવે કોઈ પણ કિંમત, જેમ કે આવું હોય pH બરાબર log 10 રેઝ ટુ માઇનસ 1 આવું છે, બરોબર? તો આ -1 ને આગળ લાવી લખો છો કે નહીં? -1 log 10 આવું લખીએ છીએ કે નહીં આપણે? બોલો, સમજ પડે છે? અથવા આ માઇનસ છે તો આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ટૂંકમાં જે ઘાત છે એને ક્યાં લાવીએ છીએ? આગળ. તો સેમ આગળ છે એને ઘાતમાં પણ લઈ જવાય. તો માઇનસ આગળ હતો એને હું ઘાતમાં લઈ જાઉં તો H પ્લસ ની માઇનસ 1 ઘાત થાય એટલે log H પ્લસ રેઝ ટુ -1. pH બરાબર આ -1 છે એને હું અપોનમાં લઈ જાઉં તો પ્લસ થાય એટલે 1 અપોન H પ્લસ. તો આ ત્રણ પદ્ધતિ સાચી પદ્ધતિ છે pH ને રજૂ કરવા માટેની. એમાંથી તમારી બુકમાં એક જ આપેલી છે, પણ આ માઇનસ ને હું ઘાતમાં લઈ જાઉં તો માઇનસ log H પ્લસ -1 ઘાત, અને આ -1 ને હું પ્લસ કરવા માંગુ તો 1 અપોન H પ્લસ આવે. હવે સમજવા જેવી વાત એ છે કે H પ્લસ ની સાંદ્રતા જો હું વધારું, સમજો દીકરા, આ ખૂબ મહત્વનો મુદ્દો છે. H પ્લસ ની સાંદ્રતા હું વધારીશ તો pH શું થશે?
મને જવાબ આપો 10⁻11 10⁻7 10⁻3 10⁻2 અને 10⁻1 સૌથી મોટી કિંમત કઈ? 10⁻1 ઘાત 10⁻1 ઘાત એ મોટી છે, આ બધામાં માઇનસમાં છે ને બેટા. તો જેટલી pH H+ ની સાંદ્રતા વધી એટલી pH શું થઈ? નાની. આમાં -11 ની pH આવી 11, -1 ની pH આવી 1. તો જેટલી હું H+ ની સાંદ્રતા વધારીશ, અહીંયા પણ જુઓ, છેદ વધારીશ તો અંશ શું થાય? નાનો. તો pH શું થાય? ઘટે. પણ તમને ખબર હોવી જોઈએ કે જે પદાર્થ વધુ H+ આપે એની એસિડિક પ્રબળતા વધારે કહેવાય. એટલે H+ ની સાંદ્રતા વધારે હોય તો એની એસિડિક પ્રબળતા કેવી કહેવાય? વધારે કહેવાય. તો H+ વધારે હોય તો pH ઓછી હોય, pH ઓછી હોય એટલે એસિડિક પ્રબળતા વધારે. એટલે તમે એવું પણ કહી શકો કે H+ વધે તો એસિડિક પ્રબળતા વધે, અથવા એવું કહી શકો કે pH ઓછી હોય તો એસિડિક પ્રબળતા વધે. ક્લિયર છે? નેક્સ્ટ, POH બરાબર -log H+. આ માઇનસ ને હું ઉપર લઈ જાઉં, આ તો આયન છે, માઇનસ માઇનસ પ્લસ નહીં થાય, ધ્યાન રાખજો. OH માઇનસ આયન છે અને પેલી ઘાત છે, તો અહીંયાથી આ માઇનસ ઘાતને હું ઉપર લઈ જાઉં તો -1 થઈ ગઈ. આ માઇનસ ને પ્લસ કરવા 1/OH માઇનસ થાય. OH માઇનસ તો માઇનસ જ રહે, પણ એની ઘાત જે માઇનસ હતી એ 1/OH માઇનસ એ ધન થઈ ગઈ. એટલે અહીંયા 1 થઈ ગયું. હવે તમે અહીંયા પણ જો આ 3 સૂત્રો POH ના સાચા સૂત્રો છે. આ સૂત્રો આવડે તો એ પણ આવડે, કોઈ મોટી વાત નથી. હવે OH માઇનસ આયનની સાંદ્રતા જો હું વધારીશ તો છેદ મોટો કર્યો મેં બેટા, છેદ વધારતા POH શું થાય? ઓછો થઈ જાય. POH નાનો થાય. પણ જેટલો OH વધારે હોય એટલી બેઝિક પ્રબળતા કેવી કહેવાશે? વધારે કહેવાશે. એટલે બેઝિક પ્રબળતાનું મૂલ્ય વધશે. ક્યારે? જ્યારે OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય ત્યારે, અથવા POH ઓછી હોય તો પણ બેઝિક પ્રબળતા વધારે છે તેવું કહી શકાય. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં pH સ્કેલ વિશે આપણે ભણીશું. ઓકે બેટા, ચલો વ્યવસ્થિત નોટ કરી લેજો, વાતોને સમજી લેજો, કારણ કે હવે આ બેઝિક આયોનિક પૂરું થાય છે. હવે આપણે એકચ્યુઅલી ચેપ્ટરમાં એન્ટ્રી લેવાના છીએ. ચલો, થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.